ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। એકાગ્રતા અને ધ્યાન એ વિશેની ચર્ચા કરતા આપણે કહ્યું હતું, એકાગ્રતાને વધારવા માટે ધ્યાન એ અત્યંત ઉપયોગી નીવડે છે અને ધ્યાનને સારું કરવા માટે મનની એકાગ્રતાની આવશ્યકતા હોય છે અને આવી રીતે બંને એકબીજાના પરિપૂરક છે. એકાગ્રતા અને ધ્યાનના આપણા દૈનંદિન જીવન માટે અને આપણા આધ્યાત્મિક જીવન માટે કેટલા લાભો છે, શું એનું મહત્વ છે, એના વિશે આપણે વિસ્તારની ચર્ચા કરી હતી. મનના નિયંત્રણ માટે ધ્યાનની કેટલી આવશ્યકતા છે એના વિશેની વિસ્તારની ચર્ચા આપણે કરી હતી. એક એન્જિનિયરિંગ સ્ટુડન્ટ એની મનની અવસ્થા એનું ઉદાહરણ આપીને આપણે કહ્યું હતું કે જ્યાં સુધી એ મનમાં એ વિશેષ પ્રકારનો એક રોગ, એક વિશેષ પ્રકારની સમસ્યા રહેલી છે, ત્યાં સુધી જીવનમાં એને સફળતા મળી નહીં શકે. અને આપણે આધ્યાત્મિક જીવન ચાહતા હોઈએ કે નહીં, પણ આપણા દૈનંદિન જીવનમાં પણ જો સફળતા હાંસલ કરવા માગતા હોઈશું તો મન પરનું નિયંત્રણ એ એક અનિવાર્ય અંગ બની જાય છે. આજકાલની સમાજની મોટાભાગની સમસ્યાઓ, જીવનની મોટાભાગની સમસ્યાઓ, એનું કારણ મન પર આપણું નિયંત્રણ નથી. એક વિશેષ પ્રકારનો રોગ જે ચારે તરફ પ્રસરી ગયો છે, કોલેરા, ટાઇફોઇડ, મલેરિયા, આ બધાને પાછળ મૂકીને, અને એ છે ડિપ્રેશનનો રોગ. કોઈને પણ પૂછો તો કે શું થાય છે? ડિપ્રેસ થઈ ગયા છે. દરેક જગ્યાએ મળશે. દિલ્હીમાં ગયો હતો, વિશેષ કરીને યુવા વર્ગમાં આ ડિપ્રેશનનો રોગ સારી રીતે લાગુ પડી ગયો છે. દિલ્હીમાં પણ યુવાનોને મળ્યો, એમાં ત્યાં પણ એ જ પ્રોબ્લેમ, ડિપ્રેશન. મુંબઈમાં પણ એ જ પ્રોબ્લેમ, ડિપ્રેશન. બધા યુવાનોનો એક જ પ્રોબ્લેમ, મોટા લોકોનો પણ એ જ પ્રોબ્લેમ છે, પણ વિશેષ રૂપે યુવા વર્ગમાં હાજર થયો છે ડિપ્રેશન. પરીક્ષામાં ફળ જેવું ઈચ્છતું હતા એવું ન મળ્યું, ફેલ થયા અથવા સારા નંબર ન મળ્યા, ડિપ્રેસ્ડ. જેવું જોઈએ છીએ એટલા પ્રમાણમાં પોકેટ એક્સપેન્સીસ નથી મળતા, ડિપ્રેસ્ડ. મને તો આશ્ચર્ય થયું વાંચીને ઇન્ડિયા ટુડેના લેટેસ્ટ ઇસ્યુમાં કે એક વિદ્યાર્થીએ પોતાની મમ્મીનું ખૂન એટલા માટે કરાવ્યું કે એને પોકેટ એક્સપેન્સીસ પૂરતા નહોતા આપતા. કેટલા પોકેટ એક્સપેન્સીસ એને જોતા હતા? 3,500 રૂપિયા મહિને. અને એને 1,000 રૂપિયા મહિને એક્સપેન્સીસ દેવામાં આવતા હતા. એનાથી એને સંતોષ નહોતો. દિલ્હીના વિદ્યાર્થીની વાત છે, અને એટલા માટે કોઈનું ખૂન કરાવે છે. પછી પાછળથી ખબર પડી કે એ જ 3,500 રૂપિયા શું કરવા જોઈતા હતા? એ 3,500 રૂપિયા કલેક્ટ કરી 35,000 રૂપિયા કોઈને દેવડાવી અને કોઈનું ખૂન કરાવ્યું હતું. અને સીઆઈડી ડિપાર્ટમેન્ટે પહેલેથી એ લોકોના મા બાપને ચેતવણી આપી હતી, 1,000 રૂપિયાથી તમે એને વધુ પોકેટ એક્સપેન્સીસ નહીં આપતા. પણ છતાં એ લોકોએ ના છૂટકે 3,500 રૂપિયા દર મહિને પોકેટ એક્સપેન્સીસ આપ્યા. માન્યમાં આવે એવી વાત નથી. અમારા સમયમાં 5 રૂપિયા પોકેટ એક્સપેન્સીસ દેવો કે નહીં એના માટે મા બાપ ખૂબ ગડમથલ કરતા, અને પછી કહેતા ઠીક છે 5 રૂપિયામાં શું કરવું છે, ભેળપુરી ખાવી છે, હું અહીંયા ઘરમાં બનાવી દઈશ મહિનામાં એકવાર. પણ રૂપિયા પોકેટ એક્સપેન્સીસની વાત નહીં, તારે જે જોઈએ અમે આપીએ. પણ હવે પોકેટ એક્સપેન્સ 5 રૂપિયા, 10 રૂપિયા, 1,000 રૂપિયાથી નથી થતું. 3,500 રૂપિયા મહિને પોકેટ એક્સપેન્સીસ જોઈએ છે. તેના મા બાપ કઈ પ્રકારની કમાણી કરતા હશે, કેટલું 2 નંબરનું કરતા હશે એ પણ ખબર નથી. પણ તેમ છતાં આ પોકેટ એક્સપેન્સીસ પૂરતા નથી મળતા, એટલા માટે મન ડિપ્રેસ્ડ. આ તો મેં એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ આપ્યું, પણ ઘણા લોકોને, ઘણા યુવાનોને પ્રોબ્લેમ છે. મા બાપ સાથે બનતું નથી,
મા બાપની સાથે જીવાજોડી થાય છે તો મન ડિપ્રેસ થાય છે. પરીક્ષામાં ફળ બરાબર મળ્યું છે મન ડિપ્રેસ થાય છે. એક મિત્રની સાથે એનું રિલેશન બરાબર નથી, કંઈક મિત્રને સાથે કઈ વ્યવહારમાં કંઈક ખોટ દઈએ છે એના માટે મન ડિપ્રેસ્ડ. અને એટલું મન ડિપ્રેસ્ડ, અને પહેલાના જમાનામાં મન ડિપ્રેસ થતું તો લોકો એના માટે એનું સમાધાન શોધવા માટે પ્રયત્ન કરતા. હવે અત્યારે તો બહુ સરળ ઉપાય છે. ડિપ્રેસ થઈ છે, ચાલો આત્મહત્યા કરો, બસ સરળમાં સરળ ઉપાય, બધા ડિપ્રેશનથી દૂર. એ સમજી શકતા નથી કે આત્મહત્યા એ એનો ડિપ્રેશનને દૂર કરવાનો માર્ગ નથી, એ દુઃખની નિવૃત્તિનો માર્ગ નથી, દુઃખને વધારવાનો માર્ગ છે. કોઈ પણ રીતે સમજાવી શકાતું નથી કે ના બસ અમારે તો આનંદ કરવો હતો ને એટલા માટે થઈને અમે જીવીએ છીએ. અમે જીવીએ છીએ શેના માટે? આનંદ કરવા માટે. આનંદ નથી મળતો તો બસ મરી જશું. બસ સાધારણ ઉપાય, સરળમાં સરળ ઉપાય. કેટલી જાતના પોઈઝન મળે છે, કેટલી જાતની, જેમ મેં વાત કરી કે પુસ્તક જ એક બહાર પડ્યું છે. પુસ્તકનું નામ છે ધી ફાઇનલ એક્સટિંક્ટ, ડેરેફ હમ્ફ્રીઝ એ લેખકનું નામ, અને ફાઇનલ એક્સટિંક્ટ એ પુસ્તક અત્યારે એક્સટિંક્ટ થઈ રહ્યું છે. પુસ્તક વિચાર વિભાગમાં મળતું નથી, એટલી બધી એની કોપી વેચાઈ ગઈ. લખ્યું છે શું? કેવી રીતે આત્મહત્યા કરવી, એના વિભિન્ન નુસ્ખા બતાવવામાં આવ્યા છે. હાઉ ટુ કમિટ સુસાઇડ, ફાઇનલ એક્સટિંક્ટ. બસ બધાને હવે આત્મહત્યા કરવી છે. માનસિક શાંતિ મળતી નથી, મન ડિપ્રેસ છે. આ ડિપ્રેશનનો પ્રોબ્લેમ દરેક જગ્યાએ છે. ડિપ્રેશનનો પ્રોબ્લેમ એટલા માટે થાય છે, આપણા મનને આપણે સમજી શકતા નથી, મન અત્યંત નિર્બળ થઈ ગયું છે. અને એટલા જ માટે શરીર જ્યારે ખૂબ જ દુર્બળ હોય તો કેટલા લોકો તો રહે છે, આપણે બધા રહી રહ્યા છીએ, પણ જ્યારે કોઈ પણ જાતનો વાયરસ આવે છે સૌથી પહેલા અટેક ક્યાં કરે છે? જેનું શરીર નિર્બળ હોય એમાં અટેક કરે છે. એ તો કોલેરા, મલેરિયા બધાને થાય છે બધું, પણ કેટલાક લોકોને થાય છે, કેટલાક નથી થતું. કેમ? જે લોકોના શરીર દુર્બળ થઈ ગયા હોય છે એ લોકોની ઇમ્યુનિટી જતી રહી છે, એ લોકો જલ્દીથી એનાથી પ્રભાવિત થઈ જાય છે. એવી જ રીતે બહારના ડિપ્રેશનની, બહારની સમસ્યાઓની અને મનની સમસ્યાઓથી આપણે ખૂબ જલ્દી નિરાશ થઈ જાય છે, કારણ કે આપણું મન અત્યારે દુર્બળ છે, નિર્બળ છે. અને આ દુર્બળ મનને સબળ બનાવવા માટે, મન ઉપર થોડું નિયંત્રણ લાવવા માટે, જેમ આપણે વાત કરી હતી, સ્વામી શિવાનંદજી મહારાજે બતાવ્યું કે સરળતમ ઉપાય અને અત્યંત મહત્વપૂર્ણ ઉપાય છે પ્રભુનું નામ, પ્રભુનું ધ્યાન. એ મન પર વિજય પ્રાપ્ત કરવાનો સૌથી સરળમાં સરળ ઉપાય. ખરાબ વિચારો પર વિજય મેળવવાનો સારામાં સારો અને સરળમાં સરળ ઉપાય છે પ્રભુનું નામ અને પ્રભુનું ધ્યાન. તો આની વિસ્તારની ચર્ચા આપણે કરી હતી. પછી ધ્યાન કેવી રીતે કરવું, ધ્યાનના કેટલા પ્રકારો છે, ધ્યાન કોને કહેવાય, ધારણા કોને કહેવાય, એની ચર્ચા પણ આપણે કરી. વિભૂતિપાદની આપણે ચર્ચા કરી, પણ એમાંથી વિભિન્ન સિદ્ધિઓ કેવી રીતે મળે છે સંયમ દ્વારા. ધારણા, ધ્યાન અને સમાધિના સંગમથી પણ એ વિભૂતિઓથી દૂર રહેવા માટે શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ કહેતા. અને એ માટેની વાર્તાઓ આપણે જોઈ કે સિદ્ધિઓથી શું પ્રાપ્ત થાય છે, શું નથી થતું, એ વિશેની આપણે વાર્તા, એના પરનું આપણે ચિંતન કર્યું. અને પતંજલિએ જે વિભિન્ન પ્રકારના ધ્યાનો વર્ણવ્યા એની વાત કરી. મહાપુરુષ પરનું ધ્યાન, જ્યોતિ પરનું ધ્યાન, પ્રકાશ જ્યોતિ પરનું ધ્યાન, અને નિદ્રા અથવા સપનાવસ્થામાં જે દર્શનો થયા છે એના પરનું ધ્યાન. અને જ્યારે આપણે મહાપુરુષનું ધ્યાનની વાત કરીએ છીએ ત્યારે એમાં 3 પ્રકારના ધ્યાન આવે છે: રૂપ ધ્યાન, ગુણ ધ્યાન અને સ્વરૂપ ધ્યાન. બૌદ્ધ ધર્મમાં પ્રચલિત વિધિઓ અને જૈન ધર્મમાં પ્રચલિત વિધિઓ, જેને એક તો સાક્ષી ભાવની વિધિ, સેઝાનની વિધિ, જસ્ટ સિટિંગની વિધિ કે ફક્ત બેસી રહેવાનું, અથવા તો કોવાનની વિધિ જે ઝેન બુદ્ધિઝમમાં હોય છે, અને વિપશ્યના અથવા પશ્યના, જેને જૈન ધર્મ પશ્યના કહે છે, બૌદ્ધ ધર્મ વિપશ્યના કહે છે, સાક્ષી ભાવે જોઈતા રહેવું. એ બધી વિધિઓની આપણે થોડી થોડી ચર્ચા કરી હતી. અને આપણે કહ્યું હતું કે જ્યારે આપણે રૂપ ધ્યાન પરની વાત કરીએ છીએ, મહાપુરુષોના ધ્યાનની વાત કરીએ છીએ, ત્યારે ઈષ્ટનું ચયન, પ્રત્યયનું ચયન. તો પ્રત્યય શું રહેશે આપણા ધ્યાનનો? પ્રત્યય એટલે કે વિષય. તો વિષય ગમે તે હોઈ શકે છે. કોઈ મહાપુરુષના પરના ગુણ પરનું ધ્યાન હોઈ શકે છે, એમના ગુણો જેમ કે બુદ્ધ ભગવાનની કરુણા, બુદ્ધ ભગવાનનો એ સંકલ્પ, એમની દૃઢ ઈચ્છા શક્તિ, અથવા ભગવાન મહાવીરની ક્ષમાશીલતા, એ ગમે તે એક વિષય, એ પણ એક વિષય હોઈ શકે છે. કોઈ પુષ્પ હોઈ શકે, કોઈ જ્યોતિ હોઈ શકે, અને કાં કોઈ મહાપુરુષનું ચિત્ત હોઈ શકે, અથવા ઈશ્વરનું ચિત્ત હોઈ શકે. એ ચિત્ત પરનું ધ્યાન, પવિત્ર પુરુષ પરના ચિત્તનું પરનું ધ્યાન આપણને પવિત્ર બનાવે છે.
અને આપણને મનની એકાગ્રતા અર્પે છે, આપણને આધ્યાત્મિક સાધનામાં આગળ વધારે છે. આ બધાની ચર્ચા આપણે કરી. ઈષ્ટ પરનું ચિંતનની જ્યારે આપણે વાત કરી ત્યારે આપણે કહ્યું હતું કે એ અત્યંત આવશ્યક છે કે ઈષ્ટના ચયનમાં આપણે ગુરુની સહાયતા લઈએ. અને જ્યારે આપણે ધ્યાનમાં આગળ વધવા માંગતા હોઈએ ત્યારે પોતાના ગુરુએ જે બતાવેલ વિધિ એ પ્રમાણે આપણે ચાલવાનો પ્રયત્ન કરવાનો. થોડુંક ધ્યાન, 5-10 મિનિટનું ધ્યાન, સવાર સાંજનું ધ્યાન, એની વિધિ તો આપણે થોડુંક એની ચર્ચા કરી શકીશું. પણ જેઓ આધ્યાત્મિક સાધના માટે ધ્યાનના ઊંડા અભ્યાસમાં જવા માંગે છે તેમણે કોઈને કોઈ ગુરુનો સ્વીકાર કરવો પડે. કારણ કે ગુરુ એ તમારા માટે ચૂંટી શકે પ્રત્યે. પહેલી વાત તો કે તમારા માટે કોણ ઈષ્ટ દેવતા એ ઠીક રહેશે. એ વાત આપણે જેમ કરી હતી સ્વામી શારદાનંદજીની વાત કે ગણેશની વાર્તાઓથી એટલા પ્રભાવિત થઈ ગયા અને એમણે કહ્યું તો ગણેશ જ મારા ઈષ્ટ દેવતા. પણ રામકૃષ્ણદેવ સુધારીને કહ્યું નહીં, તારા ઈષ્ટ દેવતા શિવ છે. અને એથી એમની આધ્યાત્મિક ઘણી પ્રગતિ થઈ. કેમ? શ્રી રામકૃષ્ણ દેવે પોતાની આધ્યાત્મિક સૂક્ષ્મ દૃષ્ટિથી જોયું કે સ્વામી શારદાનંદજી એટલે કે શરત મહારાજનો જન્મ એ શિવ અંશમાંથી થયો છે. તો એ ગુરુ, સદગુરુ એ જ ઓળખી શકે. કારણ કે જે વસ્તુ પર આપણે ધ્યાન કરવા માંગતા હોઈએ એ વસ્તુ પરનું ધ્યાન વધુ પ્રગાઢ ક્યારે બનશે કે જે વસ્તુ, જે પ્રત્યય પરનું ધ્યાન આપણે કરી રહ્યા છીએ એ પ્રત્યેના થોડાક ગુણો, એ પ્રત્યેની થોડીક વિભૂતિ આપણા પોતાના જીવન ચરિત્રમાં, પોતાના મનના સંસ્કારોમાં હોય ત્યારે આ બંને સિંક્રોનાઇઝ થાય ત્યારે આ ધ્યાન કરવામાં વધુ સરળતા પડે છે. તો કોઈ રામકૃષ્ણદેવ કહે છે કોઈ વિષ્ણુના અંશથી જન્મ્યા છે, કોઈ શિવના અંશથી જન્મ્યા છે. તો જેના અંશમાંથી જન્મ્યા છે એ પ્રમાણે ધ્યાન કરવાથી એ આગળ વધી શકે છે. તો એ સદગુરુ એનું ચયન કરી દે છે, જેમ રામકૃષ્ણદેવે સ્વામી શારદાનંદજીનું ચયન કરી દીધું. અને કોઈ પ્રશ્ન પૂછે, અચ્છા કદાચ અમારે જે વસ્તુ પર, ઈચ્છિત વસ્તુ પર અમે ધ્યાન કરીએ તો અમને જે મનગમતી વસ્તુ, અમે કોઈ મહાપુરુષ પરનું ધ્યાન નહીં કરીએ, જ્યોતિ પર અમે ધ્યાન નથી કરવું, આ સ્વપ્નાવસ્થામાં જે દૈવી દર્શન અથવા જે થયો છે એના પર ધ્યાન નથી, અમને મનગમતી જે કોઈ વ્યક્તિ અથવા મનગમતી ઈચ્છિત વસ્તુ એના પર ધ્યાન કરીએ તો શું થશે? હા, તો એકાગ્રતા તો આવશે, પણ એ એકાગ્રતા તમને મૃત્યુ તરફ વધારશે. કેમ? કારણ કે અમરતાનું ચિંતન કરવાથી અમરતા મળે છે અને મૃત્યુનું ચિંતન કરવાથી, જે મૃત્યુની વાત આપણે કરી હતી એ નહીં, સ્વામી વિવેકાનંદ એકવાર જે કરી હતી કે તમે મૃત્યુ પર ચિંતન કરો, ડેથ, મેડિટેટ ઓન ડેથ, એ અલગ વાત છે. તો એ મૃત્યુ પરની ચિંતા કે બધાને મૃત્યુ થવાનું જ છે અને આ જીવન ક્ષણભંગુર છે અને આ જીવન કેટલું ટેમ્પરરી છે, કેટલું ટ્રાન્ઝિટરી છે, આ મૃત્યુ પરનું ચિંતન તો જલ્દીથી વૈરાગીની ભાવના પ્રગાઢ કરશે અને ધ્યાનમાં આગળ વધારશે. ના, આપણે જે વાત કરી રહ્યા છીએ કે જે વસ્તુ મૃત્યુ તરફ જઈ રહી છે, સંસારમાં એક જ વસ્તુ શાશ્વત છે અને એ છે ઈશ્વર. એ સિવાયની બીજી બધી વસ્તુઓ, તમે ગમે એટલી વ્યક્તિ તમને પ્રિય હોય પણ એ વ્યક્તિનો નાશ એ અવશ્યંભાવી છે. અને એવી રીતની જે વસ્તુ છે જેમાં 101% પવિત્રતા હોય, 101% અમરતા હોય, એટલે કે જેનું કોઈ દિવસ નાશ ન થવાનો હોય, એવી વસ્તુ પરનું ધ્યાન તમને અમરતા આપશે, તમને પવિત્રતા આપશે, તમને પૂર્ણ બનાવશે. અને એ સિવાયની બીજી કોઈ વસ્તુ પરનું ધ્યાન, ઠીક છે, તમારી એકાગ્રતા તો વધારશે પણ તમને મૃત્યુ તરફ ધકેલશે. એટલા માટે સ્વામી વિવેકાનંદે જ્યારે પતંજલિએ એક સૂત્ર કહ્યું છે કે ગમે તે ઈચ્છિત વસ્તુ પર તમે ધ્યાન કરી શકો છો, ત્યારે સ્વામી વિવેકાનંદ પોતાનું ભાષ્ય કરતા કહે છે ગમે તે વસ્તુ એટલે જે તમને મનગમતી વસ્તુ નહીં, પણ ગમે તે વસ્તુ, ગમે તે પ્રત્યે જેમાં આ ગુણો હોય, એટલે કે પવિત્રતા, અમરતા. નહીં તો પછી એ ધ્યાન આપણને અમરતા તરફ નહીં લઈ જઈ શકે. તો બીજો પ્રશ્ન થાય, અચ્છા ઠીક છે, અમને વિભિન્ન દેવી દેવતા છે, અમને આજે અમે ગણેશ પર ધ્યાન કર્યું, કાલે અમે રામ પર ધ્યાન કર્યું, પરમ દિવસે કૃષ્ણ પર ધ્યાન, જ્યારે જે ઈચ્છા થઈ ત્યારે કર્યું. હા ઠીક છે, તમે કહો છો અનિશ્ચિત વસ્તુ પર ધ્યાન નહીં કરીએ, મરણશીલ વસ્તુ પર ધ્યાન નહીં કરીએ, કોઈ વ્યક્તિને આપણે પ્રેમ કરીએ એના પર ધ્યાન નહીં કરીએ, પણ દેવી દેવતાના ધ્યાનમાં તો કોઈ વાંધો નથી. તો કોઈ પણ જ્યારે દેવી દેવતામાં ધ્યાન જે મન લાગશે એ દેવી દેવતા પણ અમે ધ્યાન કરશું, તેમાં શું વાંધો છે? કાંઈ વાંધો નથી.
તમે ગમે તે જગ્યાએ કૂવો ખોદી શકો છો, પણ આજે 2 ફીટ કૂવો ખોદ્યો, પછી આવતીકાલે બીજી જગ્યાએ પાછળ 3 ફીટ ખોદ્યો, પછી પરમ દિવસે 4 ફીટ કોઈ જગ્યાએ ખોદ્યો, પાણી નહીં મળે. એક જ જગ્યાએ 20 ફૂટ ખોદવાથી 40 ફૂટ ખોદવાથી પાણી મળશે. એટલા માટે કોઈ એક ઈષ્ટ દેવતાનું ચયન એ મહત્વપૂર્ણ બની જાય છે, કે કોઈ એક જ પ્રત્યે પર જો આપણે ધ્યાન કરતા રહીશું તો આપણને એનું ફળ જલ્દીથી મળશે અને વધારે સારું મળશે. એટલા માટે ઈષ્ટનું ચયન. પણ અમને ખબર પડતી નથી કે અમારું ઈષ્ટ દેવતા કોણ બને. ક્યારેક તો શિવજી સારા લાગે છે, ક્યારેક કૃષ્ણ ભગવાન સારા લાગે છે, તો શું કરવું? એના માટે આપણે કહ્યું હતું કે એક એવી જાતની વસ્તુ છે, પ્રથમ તો ગુરુ જ તમારા માટે નક્કી કરી શકે. પણ અમને અત્યારે ગુરુ મળતા નથી, સદગુરુ હજી મળતા નથી, હજી અમે નક્કી કર્યું નથી ગુરુ કરવા કે નહીં, અને ગુરુ શું કરવા આ બધી ભાંજગળમાં અમને પડવા નથી માંગતા. હમણાં પૂરતું અમને ટેમ્પરરી સોલ્યુશન જોઈએ કે અમે પોતાની રીતે અમે ઈષ્ટનું ચયન કરવા માંગીએ છીએ. ગુરુ વગેરે અમને પસંદ નથી ગુરુ કરવા. અચ્છા, ઠીક છે. તો થોડાક અભ્યાસ માટે ઊંડો અભ્યાસ જો ધ્યાનનો કરવો હોય તો ગુરુ આવશ્યક છે, વ્યક્તિગત રીતે એમનું માર્ગદર્શન આવશ્યક છે. પણ અત્યાર પૂરતું અમે તો પોતાની રીતે થોડું ધ્યાન કરવા માંગીએ છીએ, તો એમાં અમે એવી રીતે ઈષ્ટનું ચયન કરીએ. તેના માટે આપણે વિધિ બતાવી તો ઠીક છે. એક્સપેરિમેન્ટલ બેસિસ ઉપર 5 દિવસ ગણેશનું ધ્યાન કર્યું, 5 દિવસ શિવજીનું ધ્યાન કર્યું, 5 દિવસ કૃષ્ણનું ધ્યાન કર્યું, અને આવી રીતે જોઈ લીધું કે કોના પર ધ્યાન કરવાથી મન વધારે પ્રશાંત અને વધારે એકાગ્ર બને છે. પછી એમાંથી કોઈ પણ એક ચૂંટી અને એના પરનું ધ્યાન આપણે એને ઈષ્ટ દેવતા તરીકે માની, અને જ્યાં સુધી ગુરુ નથી મળતા ત્યાં સુધી એને ઈષ્ટ દેવતા માનીને આપણે આગળ વધી શકીએ છીએ. આ એક આપણે વિધિ બતાવી. એ સિવાય અમને કોઈ ગુરુ કરવા નથી, અને આ બધા ઈષ્ટ દેવતાની ભાંજગળમાં પડવું નથી, અને કોઈ દેવી દેવતામાં પણ અમને ખાસ વિશ્વાસ નથી. પણ હા, મનની એકાગ્રતા જોઈએ છીએ શરીરની સબળતા માટે, મનને પણ જરાક ઠીક મનના નિયંત્રણ માટે. પણ આ બધી દેવી દેવતાના આધ્યાત્મિકતા સાથે અમારે કંઈ લાગે વળગે નહીં. અમે વિદ્યાર્થી છીએ, અમારે તો એકાગ્રતા વધારવી છે, અને એના માટે તમારે જો કોઈ ધ્યાનનું હોય તો એ તમે કંઈ બતાવો. તો એવા પણ પ્રશ્નો થાય છે. અચ્છા, ઠીક છે, તમને દેવી દેવતા કોઈ સારા નથી લાગતા, કોઈ આધ્યાત્મિક પ્રગતિ છે તમને લેવા દેવા નથી, પણ આધ્યાત્મિક પ્રગતિ લેવા દેવા બધાને છે. પણ તમે એમ માનતા હો કે ના, મારે અત્યાર પૂરતું એ બધું કાંઈ નહીં, મારે તો ફક્ત મન પર થોડું નિયંત્રણ મળે, મનની એકાગ્રતા વધે, એટલા માટેના કોઈ સરળ ધ્યાનના નિયમો બતાવો. તો એ માટે સ્વામી વિવેકાનંદ જે થોડી વાત કરી છે ધ્યાન તેની પદ્ધતિમાં થોડીક વિધિઓ બતાવી છે. આ વિધિઓ એવી છે કે જે લોકો આધ્યાત્મિક સાધનામાં આગળ વધવા માંગતા હોય એ લોકો માટે પણ લાભદાયક છે, અને જે લોકો ધ્યાનનો અભ્યાસ પ્રારંભ કરવા માંગતા હોય કે અમને બીજું કાંઈ જોતું નથી, ફક્ત ધ્યાનનો પ્રારંભિક અભ્યાસ જ કરવો છે, અને હજી અમારે આ બધી ભાંજગળમાં પડવું નથી કે કયા પ્રકારનું ધ્યાન કરવું અને કોના પર ધ્યાન કરવું, કોને ઈષ્ટ દેવતા નિમવા, આ બધી અમારે હજી ભાંજગળમાં પડવું નથી. તો અત્યાર પૂરતું ટેમ્પરરી કામ ચલાવ એક ધ્યાનની વિધિ બતાવી દો. તો એ વિધિ આપણને સ્વામી વિવેકાનંદ બતાવે છે, અને આ વિધિ કરવાથી આપણે આપણા ગુરુએ પોતપોતાના ગુરુએ જે ધ્યાનની વિધિ કહી છે એમાં જોડવાથી પણ લાભદાયક થશે. આ ધ્યાનની પદ્ધતિ એવી છે જે થોડી એમાં જે બતાવી છે સ્વામી વિવેકાનંદે, કે એ દરેક રીતે લાભદાયક છે. આધ્યાત્મિક સાધક માટે પણ લાભદાયક છે, અને તમે બૌદ્ધ ધર્મ કે જૈન ધર્મ કે પોતપોતાના ઈષ્ટ દેવતા ગમે તે પ્રકારનું પોતપોતાના ગુરુએ બતાવેલ ધ્યાનની વિધિ તમે કરતા હો, તેમાં જો આ જે સ્વામી વિવેકાનંદે કહ્યું છે આને જો ઉમેરી દો તો એ ધ્યાન પણ એ વધારે સારું બની જશે. કારણ કે આમાં કોઈ વિશેષ પ્રકારના એક પ્રત્યેની વાત સ્વામી વિવેકાનંદે કરી નથી. તો પહેલા જ આપણે કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદ જ્યારે વાત કરે છે તો સૌથી પહેલા તો વાત આપણે કરી હતી કે વાતાવરણની બહુ અસર પડે છે. માની લો ધ્યાન આપણે શરૂ કરવું છે તો ધ્યાનની એ વાતાવરણની અસર ખૂબ પડે છે. તો વાતાવરણ સારું હોવું જોઈએ મનને એકાગ્ર કરવા માટે. અચ્છા, અમે મંદિરમાં બેસીએ ત્યારે તો ધ્યાન ખૂબ લાગી જાય છે, પણ ઘરમાં લાગતું નથી. ઘણા લોકો એમ કહે છે. એનું કારણ શું છે? કારણ એવું છે કે વાઇબ્રેશન્સ એની ઘણી બધી અસર મન પર પડે છે. જે તરંગો હોય છે, માનસિક તરંગો, એ સ્થળના જે માનસિક તરંગો, સ્થળની પવિત્રતા, એ બધાની અસર મન પર થાય છે. તો હવે મંદિર તો દરરોજ આવી શકાતું નથી, તો જ્યારે અમે ધારીએ છીએ ત્યારે આવી શકાતું નથી. તો એનો ઉપાય શું છે? અને ઘરમાં આવી રીતે ધ્યાન લાગતું નથી. રામકૃષ્ણદેવ કહે છે ધ્યાન કરો મનમાં, ખૂણામાં અને વનમાં. તો વનમાં તો જઈ શકાતું નથી, મનમાં તો ધ્યાન થતું નથી. મનમાં કરવું તો સૌથી સરસ છે, પણ મનમાં તો થતું નથી. એટલા માટે જ તો બાહ્ય એ આપણને મદદની જરૂર હોય છે. તો ખૂણામાં કરો. તો એ ખૂણો કમસે કમ પવિત્ર રાખો. આખું ઘર જો તમે પવિત્ર ન કરી શકતા હો, ઘરનું વાતાવરણ સારું ન કરી શકાતું હોય,
તો ઘરમાં જ એક નાનકડા મંદિરની પરિકલ્પના સ્વામી વિવેકાનંદ આપે છે. તો કહે છે, જેમની શક્તિ અને સ્થિતિ હોય તેઓ કેવળ આ સાધના માટેનો જ એક અલગ ઓરડો રાખે તે વધુ સારું છે. એ ઓરડામાં સૂવું નહીં, તેને પવિત્ર રાખવો. ઓરડો માલ્ય ન મળે, અમારે તો 2 જ ઓરડા છે, એ 2 જ ઓરડામાં અમારે આખા પરિવારને રહેવાનું છે, તો કેવી રીતે એક ઓરડો જે ભગવાન આપી દે તો પછી અમે ક્યાં રહીએ, અને ક્યાં અમારે સુવાનું થાય બધાનું, અને ક્યાં બધું જમવાનું થાય, અને ક્યાં પછી બધું ઓરડા થાય, તો કેવી રીતે થાય? તો એનો પણ એક સોલ્યુશન છે. ઓરડો નહીં તો ઓરડાને એક ખૂણો આપી દો, ખૂણામાં એક વુડન પાર્ટીશન, ટેમ્પરરી વુડન પાર્ટીશન ટુ બિગિન વિથ આપી દો, અથવા પાતળી એક દિવાલ આપી દો. ગમે તે રીતે જેમ રામકૃષ્ણ કે ખૂણો કમસે કમ આપી દો. તો આ એક નાનકડો ઓરડો, ઓરડામાંની ઓરડી કરી નાખો, એક મોટો ઓરડો છે એમાંથી એક નાનકડો ભાગ ભગવાનને આપી દો. તો કહે છે, એ ઓરડામાં સૂવું નહીં, તેને પવિત્ર રાખવો. નાહી ધોઈને શરીરને મન શુદ્ધ ન થયા હોય ત્યાં સુધી એ ઓરડામાં પેસવું નહીં. એ ઓરડામાં હંમેશા પુષ્પો રાખવા. યોગીને માટે એવું વાતાવરણ ઉત્તમ છે. તથા મનમાં સાત્વિક ભાવ જગાવે એવા ચિત્રો રાખવા. સવાર સાંજ ધૂપ કરવો. એ ઓરડામાં કજિયો, કંકાસ, ક્રોધ કે અપવિત્ર વિચારો ન કરવા. કેમ ઘરમાં મન નથી લાગતું? આખો દિવસ કજિયો કંકાસ થતો હોય, એકબીજા સામે બોલાચાલી થતી હોય, કેટલી બધી પ્રકારના વાતચીત થતી હોય, આ તરફ ટીવી ચાલતું હોય, અને હવે તો પહેલા તો 3 કલાક ચાલતું, હવે 24 કલાક ચાલે છે. ડીશ, એન્ટેના કેટલું બધું આવી ગયું છે. આ તરફ એ ટીવી ચાલી રહ્યું હોય, આ તરફ રેડિયોમાં ગીત ચાલતા હોય, ફિલ્મી ગીતો ચાલતા હોય, આ તરફ ત્યાં ભાઈ બહેન વચ્ચે ઝઘડો ચાલતો હોય, અને એમાં કહે છે અમારે ધ્યાન કરવું. તો કેવી રીતે ધ્યાન થાય? તો એટલા માટે જો પૂરું ઘર નહીં, પૂરો ઘરમાં તો કજ્જો કંકાસ આ બધું ચાલતું જ રહેશે, તો ઠીક છે, કમસે કમ થોડાક સમય માટે એવી એક જગ્યામાં જવું. મંદિરમાં નથી જઈ શકતા તો ઘરમાં જ એક નાનકડું મંદિર કરવું. એ ઓરડામાં કજ્યો, કંકાસ, ક્રોધ કે અપવિત્ર વિચારો ન કરવા. જેઓ તમારા જેવા સમાન વિચારવાળા હોય માત્ર તેમને જ અંદર પેસવા દો. એ રીતે ધીરે ધીરે એ ઓરડામાં પવિત્રતાનું વાતાવરણ ઊભું થશે. તેથી જ્યારે તમે શોકગ્રસ્ત હો, દુઃખી હો, સંશયમાં હો, અથવા તમારું મન વ્યગ્ર હોય ત્યારે તે ઓરડામાં પ્રવેશ કરવાની સાથે જ મન શાંત થઈ જશે. જેમ મંદિરમાં આવવાથી મન શાંત થઈ જશે, એવી રીતે ધીરે ધીરે એ નાનકડો ઓરડો અથવા ઓરડાનો એક ભાગ જો અલગ રાખવામાં આવશે, આવી રીતે જેમ સ્વામી વિવેકાનંદે કહ્યું છે, તો ધીરે ધીરે એમાં એવા માનસિક તરંગો થશે કે તમને એ મનની શાંતિ આપશે, અને ત્યાર પછી ત્યાં ધ્યાનમાં મનને એકાગ્ર કરવા માટે એ સરળતા પડશે. મંદિર, દેવળ બાંધવા પાછળની ભાવના આ જ હતી, અને કેટલાક મંદિરો અને દેવળોમાં તે તમે હજી અનુભવશો, પણ તેમાંના મોટા ભાગનામાંથી તો એ ભાવના ચાલી ગઈ છે. ભાવના એ છે કે પવિત્ર ભાવ તરંગોને જાળવવાથી સ્થાન આધ્યાત્મિક ભાવનાથી ઉજ્જવળ બની રહે છે. જેઓ એ સાધના માટે અલગ ઓરડો ન રાખી શકે તેઓ જ્યાં અનુકૂળ પડે ત્યાં સાધના કરે. એ તો બસ, બીજો તો સવાલ નથી. જ્યાં ન થઈ શકે તો શું થાય? પછી ધ્યાન માટેનો સમય સ્વામી વિવેકાનંદ કહે છે. આની પણ આપણે વિસ્તારની ચર્ચા કરી છે કે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવું, બ્રાહ્મ મુહૂર્તનો અભ્યાસ કેટલો બધો ઉપયોગી નીવડે છે. તો સ્વામી વિવેકાનંદ પણ એ જ વાત કહે છે, રોજ તમારે ઓછામાં ઓછા 2 વાર તો ધ્યાનનો અભ્યાસ કરવો જ જોઈએ. અને સારામાં સારો સમય સવારનો અને સાંજનો છે. જ્યારે રાત્ર વીતીને પ્રભાત થાય એટલે કે બ્રાહ્મ મુહૂર્ત, અને દિવસ આથમીને સંધ્યા થાય ત્યારે પ્રમાણમાં શાંત વાતાવરણ હોય છે. વહેલું પ્રભાત અને સમી સાંજ એ 2 સમય શાંતિથી ભરેલા હોય છે. એ સમયે તમારા શરીરમાં પણ શાંત રહેવાનું એક વલણ આવશે. યોગીઓ જાણે છે એ ક્યારેક ક્યારેક એ આખી જે સ્નાયુઓ, આખી જે કુંડલીની શક્તિ એ વિશેષ રૂપે પ્રવાહિત થાય છે. તો એ ક્યારે એ સહસ્ત્રારમાં વહેતી થાય છે એ બધું એ લોકો જાણે છે. વિશેષ કરીને બ્રાહ્મ મુહૂર્ત અને સાંજના આ શરીરમાં પણ એવી જાતની રચના, એવી જાતની એ બદલી થાય છે શરીરના જે સ્નાયુઓમાં, કે જેથી આ માનસિક રીતે આપણને શાંતિ મળે છે, ને ત્યારે એ મનને એકાગ્ર કરવું વધારે સરળ હોય છે. એ સમયે તમારા શરીરમાં પણ શાંત રહેવાનું એક વલણ આવશે. એ કુદરતી સ્થિતિનો લાભ ઉઠાવવો જોઈએ. અને વિશેષ કરીને આજે જ્યારે આપણા દૈનંદિન જીવનમાં બહુ જ મુશ્કેલ છે, અલગ ઓરડો રાખવો મુશ્કેલ છે, અને આવી રીતને કજિયો, કંકાસ, કોલાહલ, બહાર ગાડીઓનો કોલાહલ, હોર્ન વાગે છે, અહીંયા ટીવી ચાલે છે, ત્યાં રેડિયો ચાલે, આ બધું ચાલે છે, એવી વખતે ધ્યાન કરવું ખરેખર ઘણું કઠિન થઈ જાય છે. તો એના માટેનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની
સાનિશા પશ્યતો મુને, કે જ્યારે જે બાકી બધા લોકો માટે રાત હોય એ યોગીઓ માટે દિવસ હોય છે, અને યોગીઓ માટે જે દિવસ હોય એ બાકી બધા માટે રાત હોય છે. તો બધા લોકો રાતના 11, 12, 1 વાગે સૂતા હોય છે વિભિન્ન સમાજમાં મોટા ભાગના લોકો. તો ત્યારે સુઈ જવું. આપણી રાત થઈ ગઈ, રાતના 9 વાગ્યાથી રાત શરૂ થઈ ગઈ, એ લોકોની રાત શરૂ થશે 1 વાગ્યા પછી, અને એ લોકોનું સવાર પડશે સવારના 8 વાગે 7 વાગે, અને આપણું સવાર પડશે સવારના 4 વાગે. તો 4 થી 8 સુધીમાં એટલી શાંતિ હોય છે સમસ્ત વાતાવરણમાં. ભાગ્યથી સૌભાગ્યથી બધાને એવી જાતનો એક એ રાક્ષસ યોનિમાં જે લોકો હતા એ રાક્ષસોને કહી દીધેલું છે કે તમે લોકો રાતના જ તમારે ખૂબ તમારું મન સારું રહેશે. રાક્ષસોને આ એક પ્રકારનું વરદાન છે. એ લોકોની શક્તિ એમ કહેવાય છે કે બમણી થઈ જાય છે રાતના. તો એવી જ રીતે, અને મોટા ભાગના આપણા સમાજમાં ત્યારે રાક્ષસો રહે છે, તો રાક્ષસી પ્રવૃત્તિઓવાળા હોય છે. તો રાક્ષસી પ્રવૃત્તિવાળા હોય છે એટલે મધરાતે એ લોકોનું એકદમ માનસિક શક્તિ વધી જાય, અને મધરાત્રે જ એ લોકોના એન્ટરટેનમેન્ટ બધા કાર્યક્રમ બધા ચાલતા હોય. એટલા માટે 12-1 વાગ્યા પહેલા કોઈ સૂતા નથી જે લોકો. તો આપણે એનો લાભ ઉઠાવવો જોઈએ. આ ભગવાનની આપણા પર બહુ કૃપા છે કે એ લોકો રાતના 12-1 વાગ્યા સુધી કામ કરતા હોય એટલે સવારના વહેલા ઉઠી શકતા નથી. આ બહુ જ સરસ છે. એટલા માટે નહીં તો જો એ લોકો પણ સવારના વહેલા ઉઠવાનું શરૂ કરી દે તો સવારના પણ એ જ કોલાહલ, એ જ ટીવી, એ જ બધું ચાલે. તો ભાગ્યથી ત્યારે સવારના કોઈ પણ જાતનું કોલાહલ થતો નથી, કારણ કે એ લોકો સૂતા હોય છે એટલે એ લોકોનું ટીવી પણ બંધ હોય. તો ત્યારે સવારના પોરનો લાભ ઉઠાવી લઈએ, અને બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠીને એ લોકો ઉઠે એની પહેલા આપણી બધી ધ્યાનનો અભ્યાસ, ભણવાનું જે વિદ્યાર્થીને ભણવાનું હોય તો એ સારા વિચારો, સદગ્રંથોનું વાંચન, જે કંઈ આપણને પવિત્ર અને એ એકાગ્રતાપૂર્વક કરવાની ઈચ્છા છે એ બધું કામ આપણે બ્રાહ્મ મુહૂર્તમાં કરી શકીએ. તો કહે છે આ કુદરતી સ્થિતિનો લાભ ઉઠાવવો જોઈએ, સ્વામી વિવેકાનંદ કહે છે. અને તે વખતે સાધનામાં બેસવું જોઈએ. જ્યાં સુધી સાધના ન કરી હોય ત્યાં સુધી ખાવું જ નહીં એવો નિયમ લઈ લો. એમ કરશો તો ભૂખનું જોર જ તમારા આળસને ઉડાવી દેશે. એક સારો ઉપાય કહ્યો છે સ્વામી વિવેકાનંદે કે ખાવાનું જ નહીં જ્યાં સુધી સાધના નથી થઈ ત્યાં સુધી. ખાવાની હવે ભૂખ તો લાગી છે એટલે એની પહેલા સાધના કરવી પડશે. અચ્છા, કમસે કમ ગમે તેમ કે 5-10 મિનિટ પતાવી તો લે, પણ કરવી તો પડશે જ, કારણ કે નિયમ બનાવી લીધો છે ત્યાં સુધી ખાવાનું નહીં મળે. તો એ એક સારો નિયમ છે. ભારતમાં છોકરાઓને ઉપદેશ આપવામાં આવે છે કે સંધ્યા પૂજા કર્યા વિના ખવાય જ નહીં. જો કે આ સ્વામી વિવેકાનંદ કહે છે આ વાત 100 વર્ષ પહેલાની છે. આજકાલ તો એ બધું ઉડી ગયું છે. આજકાલ બધાએ કોઈ સંધ્યા પૂજાને માનતું પણ નથી, અને એવો કોઈ નિયમ પણ બહુ ઓછા લોકો કરે છે કે ભાઈ સંધ્યા પૂજા નહીં થાય ત્યાં સુધી ખવાય જ નહીં. મા બાપ પણ ખાઈ લે છે, છોકરાની વાત હવે ક્યાં આપણે કહીએ. તો એ વખત 100 વર્ષ પહેલાની ભારતની વાત કહે છે. ભારતમાં છોકરાઓને ઉપદેશ આપવામાં આવે છે કે સંધ્યા પૂજા કર્યા વિના ખવાય જ નહીં, અને થોડા સમય પછી એ તમને સહજ થઈ જાય છે. અને છોકરો જ્યાં સુધી સ્નાન અને સંધ્યા પૂજા કરીને પરવારે નહીં ત્યાં સુધી એને ભૂખ જ ન લાગે. પછી અચ્છા માની લ્યો હવે આવી રીતે શાંત વાતાવરણમાં બેઠા. સૌથી પહેલી વાત સ્વામી વિવેકાનંદ કહે છે, કોઈ પણ તમે ધ્યાનની પદ્ધતિ તમે અપનાવી હોય, ગમે તે બૌદ્ધ ધર્મ પ્રમાણે, જૈન ધર્મ પ્રમાણે, નિરાકાર ધ્યાન, સાકાર ધ્યાન, જે તમારા ગુરુદેવ બતાવી, બધી ધ્યાનની પદ્ધતિ પહેલા એક નાનકડી પ્રાર્થના જો કરવામાં આવે એ અત્યંત ઉપયોગી નીવડે છે મનને એકાગ્ર કરવા માટે અને આધ્યાત્મિક સાધના માટે. અને પ્રાર્થના સ્વામી વિવેકાનંદ શીખવાડે છે. હવે તમે મનમાં બોલી જાઓ, મનમાં આંખ બંધ કરીને મનમાં બોલી જાઓ, બધા માનવી સુખી થાઓ, બધા માનવીને શાંતિ મળો, બધા માનવીઓનું કલ્યાણ થાઓ. બધા માનવી સુખી થાઓ, બધા માનવીને શાંતિ મળો, બધા માનવીઓનું કલ્યાણ થાઓ. આ પ્રકારની પ્રાર્થના ધ્યાનની શરૂઆતમાં કરવાથી ધ્યાનમાં ખૂબ જ લાભદાયક નીવડે છે. એ પ્રમાણે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ 4 દિશાઓમાં એ ભાવના પ્રવાહ મોકલો. એ ભાવના તમે જેમ વધારે કરશો તેમ તમને પોતાને વધુ ફાયદો થશે. આખરે તમને જણાશે, આખરે, અત્યારે ઘણાને જણાશે નહીં, અત્યારે ખબર નહીં પડે, અરે આમાં શું વાત છે, આમાં તો બીજા લોકોનું કલ્યાણની વાત છે, બીજા લોકોને શાંતિ મળેની વાત છે, એને મારે ધ્યાનને શું લાગે વળગે, અત્યારે નહીં સમજાય. આખરે તમને સમજાશે કે આપણને પોતાને તંદુરસ્ત બનાવવાનો સહેલામાં સહેલો રસ્તો બીજા નિરોગી રહે એવી ભાવના સેવવાનો છે. બીજા નિરોગી રહે એવી ભાવના સેવવાથી આપણે નિરોગી થશું. અને પોતાની જાતને સુખી કરવાનો સહેલામાં સહેલો રસ્તો બીજાઓ સુખી થાય એ જોવાનો છે. એ કર્યા પછી જેઓ ઈશ્વરમાં માનતા હોય તેમણે પ્રાર્થના કરવી
ઈશ્વરમાં માનતા હોય તમે. કોઈ કહે છે ઈશ્વરમાં નથી માનતા, કોઈ વાત નહીં, તમે પ્રાર્થના કરવાની જરૂર નથી. પણ આ પ્રાર્થના તો ઈશ્વરમાં નહીં માનતા હોય કે માનતા હોય, એ બધાને કરવાથી ફાયદો થશે. તો અત્યારે નહીં સમજાય, પણ આખરે સમજાશે કે જો આપણને સુખ જોતું હશે, એના માટેનો સહેલામાં સહેલો રસ્તો એ છે કે બીજા સુખી થાય એ જોવાનું. એનું કેવી રીતનું કનેક્શન છે એની વાત પણ સ્વામીજી બીજી અન્ય જગ્યાએ કરે છે કે આ સમસ્ત એક ડાયનામોની જેમ કામ કરે છે. આપણા મનમાંથી જેટલા વિચારો આપણે પ્રવાહ તરંગો, વિચાર તરંગો મોકલીએ છીએ, એ આખું જાણે કે ડાયનામોમાં જે ઇલેક્ટ્રિક કરંટ જાય અને પાછો ડાયનામોમાં આવી જાય છે સર્કિટ કમ્પ્લીટ કરીને. એવી રીતે આપણા મનમાંથી જેટલા માનસિક તરંગો આપણે મૂકીએ છીએ, હવામાં, વાતાવરણમાં મૂકીએ છીએ, એ સમસ્ત વાતાવરણને બધા એમાં પરિવર્તિત કરીને છેવટે ફરી પાછા આપણા મનમાં આવે છે, પ્રવેશે છે. આપણે ઘૃણાના કોઈ પણ તરંગો જો મોકલ્યા હશે, દ્વેષના કે ઈર્ષ્યાના કોઈ પણ તરંગો આપણે મનમાં વિચાર્યા હશે, તો નિશ્ચિત રૂપે કોઈને ને કોઈ દિવસે એનું ફળ આપણને ભોગવવું પડશે. એ વિચારો ફરી પાછી સર્કિટ કમ્પ્લીટ કરી વિશ્વમાંથી ફરી આપણા તરફ આવવાના છે. એવી જ રીતે આપણે જો બીજાના કલ્યાણની ભાવના સેવી હશે, બીજા લોકો સુખી થાય એની ભાવના સેવી હશે, તો ગમે તે રીતે આપણે ચાહીએ કે ન ચાહીએ, આપણને સુખી બનાવશે જ બનાવશે, આપણને માનસિક શાંતિ આપશે જ આપશે. એ બધા તરંગો વાયુમંડળમાંથી પરિવર્તિત થઈને છેવટે આ પણ એક નિયમ છે. જેમ લો ઓફ ગ્રેવિટેશન એક નિયમ છે, ગુરુત્વાકર્ષણનો નિયમ એ નિયમ છે. લો ઓફ કર્મા એક માનસિક સિદ્ધાંત, એ પણ એક નિયમ છે કે તમે જેવું વાવશો તેવું લણશો. એવી જ રીતે આ માનસિક સિદ્ધાંત છે. તમે મનમાંથી જેવા વિચારો પ્રગટ કરશો, એવા જ વિચારો છેવટે તમારા અંદરમાં પ્રવેશ કરશે. આપણે જો પોઝિટિવ થિંકિંગ કરશું, હકારાત્મક વલણવાળા વિચારો કરશું, તો આપણું માનસિક વલણ પણ હકારાત્મક થશે. આપણે જો નકારાત્મક વિચારો કરશું, દિવસ અને રાત આપણે ગ્રજિંગ કર્યા કરશે, હા પેલો વ્યક્તિ તમારી સાથે, પેલી વ્યક્તિ મારી સાથે સારી રીતે વાત નથી કરતી, આ વ્યક્તિ મારી સાથે આમ ઝઘડો કરે છે, હા પેલી વ્યક્તિ આવી છે, આના તરફ મારે તો આને જોઈ લઈશું, આ આટલી અહંકારી છે, આ તો આમ છે, આને આવી રીતે બતાવી દેવું પડશે. આવી જાતના વિચારો મનમાં આપણે સેવીએ છીએ. ભલે આપણે એને કોઈ આપણે હાનિ નથી પહોંચાડી, આપણે મનમાં જ વિચાર કર્યો છે, મનમાં જ આપણે ઘૃણાના, ઈર્ષ્યાના વિચારો કર્યા છે, પણ તેમ છતાં આપણે શારીરિક રૂપે, ભૌતિક રૂપે એને વ્યક્ત કર્યા હોય કે ન કર્યા હોય, એ વિચારો ફરી પાછા વળીને આપણી તરફ આવશે અને આપણને દુઃખી બનાવશે જ બનાવશે. આપણને ક્યાંય ને ક્યાંયથી જો આપણે મનમાં કોઈને ગાળ આપી હશે, તો કોઈને કોઈ આપણને મનમાં ગાળ આપશે. આ એક નિયમ છે. તો એવી રીતે અને જ્યારે કોઈને આપણને ગાળ આપશે તો આપણે મનમાં અશાંતિ થશે જ થશે. તો આ એક નિયમ છે. તો સ્વામી વિવેકાનંદે અન્ય જગ્યાએ એનું વિસ્તારથી વિવેચન કર્યું છે, પણ અત્યારે એમણે સિદ્ધાંત રૂપે આ રજૂ કર્યું છે. અને આ એકદમ સાચી વાત છે. જે વ્યક્તિઓ, સ્વામી વિવેકાનંદ કહે છે, અનસેલ્ફિશનેસ ઇઝ મોસ્ટ પેઇંગ ઇન ધીસ વર્લ્ડ, મોસ્ટ પેઇંગ, કે સૌથી વધારે લાભદાયક ધંધો છે નિસ્વાર્થ બનવાનો. તમે જેટલા પ્રમાણમાં નિસ્વાર્થ બનશો, આ તો ઊંધી વાત છે ભાઈ. નિસ્વાર્થ બનવાનો ધંધો તો બિલકુલ સૌથી વધારે નુકસાનકારક છે એમ આપણે માનીએ છીએ. સ્વામી વિવેકાનંદ કહે છે સૌથી વધારે લાભદાયક ધંધો એ છે નિસ્વાર્થ બનવાનો. આપણે એમ ધારીએ છીએ કે જેટલા આપણે સ્વાર્થી થઈશું, આપણે પોતાના માટે ધન એકત્રિત કરશું, પોતાના માટે, પોતાના સુખ માટે પ્રયત્ન કરશું, એટલા આપણે સુખી થશું. ધન જેટલું આપણે પોતાના માટે એકત્રિત કરશું, હા ધન આપણી પાસે સંચય થઈ શકશે. જેટલું આપણે એ અલગ નિયમ પ્રમાણે ચાલે છે, સમાજના નિયમો અલગ ચાલે છે, પણ મનના નિયમો અલગ છે. હા, તમને સંપત્તિ મળશે, તમને મોટર ગાડી મળશે, બધું મળશે, માનસિક શાંતિ નહીં મળે, કોઈ દિવસે નહીં મળે. જો કદાચ કોઈ કંપનીના મેનેજરે, કોઈ કંપનીના માલિકે બહુ મોટો નફો કર્યો હશે અને પોતાના વર્કર્સને, પોતાના કારીગરોને એ નફાનો કોઈ અંશ નહીં આપ્યો હોય અને પોતે જ એ નફો આખો લઈ લીધો હશે, અને એ લોકો ગરીબીમાં સબળતા હશે, અથવા તો કોઈ કંપનીએ બીજા લોકોને છેતરીને, અથવા તો કોઈ વેપારી એવી રીતે છેતરીને ધંધો કર્યો હશે અને ખૂબ એની પાસે ધન સંપત્તિ હશે, પણ બીજા લોકો એનાથી ગરીબ બન્યા હશે અને એ લોકો દુઃખ ભોગવતા હશે, તો કોઈ પણ રીતે એ શક્ય નથી આ નિયમ પ્રમાણે, આ માનસિક નિયમ પ્રમાણે કે એને શાંતિ મળે. મનની શાંતિ એને મળી નહીં શકે, કારણ કે એ બધાની મનની જે લોકો ગરીબ થઈ ગયા એમને લીધે, જે લોકો દુઃખી થઈ ગયા એમને લીધે, એ લોકોના મનના જે અભિશાપ, એ અભિશાપ જ આના મનમાં એવી જાતના વિચારો ઉત્પન્ન કરશે જેથી એના મનમાં શાંતિ કદાપી નહીં મળી શકે. અને એટલા જ માટે સ્વામી વિવેકાનંદ કહે છે કે ધ હેપીએસ્ટ પર્સન ઇન ધ વર્લ્ડ ઇઝ ધ મોસ્ટ અનસેલ્ફિશ પર્સન ઇન ધ વર્લ્ડ, એન્ડ ધ મોસ્ટ અનસેલ્ફિશ પર્સન ઇન ધ વર્લ્ડ ઇઝ ધ મોસ્ટ હેપી પર્સન ઇન ધ વર્લ્ડ. જે સંસારમાં સૌથી વધારે નિસ્વાર્થ વ્યક્તિ છે, એ સંસારમાં સૌથી વધારે સુખી વ્યક્તિ છે. ભલે ને
નિસ્વાર્થ થવાને કારણે એને બીજા માટે ત્યાગ કરી દીધો, એટલા માટે એની પાસે કદાચ પહેરવાને પૂરતા કપડાં નહીં હોય, કદાચ એને ખાવાને માટે પણ પૂરતું નહીં હોય, પણ એના મનમાં જે શાંતિ હશે, મનમાં જે આનંદ હશે, મસ્તી જે એને હશે, એ મસ્તીનો 1/100 અંશ પણ બીજા કોઈ નહીં હોય, બલકે ડિપ્રેશનની જે આપણે વાત કરી, ડિપ્રેશનનું એક મુખ્યમાં મુખ્ય મોટા આજે ડિપ્રેશનના રોગની વાત કરીએ, એના મોટું કારણ છે આપણે સેલ્ફ સેન્ટર્ડ બની ગયા છે. મને જ સારામાં સારું રિઝલ્ટ મળે પરીક્ષામાં, હું જ સૌથી વધારે આગળ વધું, મને જ સારામાં સારું ખાવાનું મળે, મને જ સારામાં સારો ડ્રેસ મળે, મને જ સારામાં સારી બધી વસ્તુઓ મળે, મને જ મારી સાથે જ બધા સારી રીતે વસ્તુ વાત કરે, બધું હું અને મારું જ નામ પેપરમાં આવે, મારી જ પ્રશંસા બધા કરે, બાકી બધા કોઈની ન કરે. આ જે હું અને મારું, એ સ્વાર્થ પરાયણતા, એને કારણે ડિપ્રેશન આવે છે. જ્યારે નિસ્વાર્થ થવાનો થોડોક પણ આપણે પ્રયત્ન કરીએ છીએ, બીજાને માટે જીવવા માટે થોડો પ્રયત્ન કરીએ છીએ, સ્વામી વિવેકાનંદ કહે છે એક નાનકડો પણ પ્રયત્ન બીજાના માટે જીવવાનો અને બીજાના માટે સારા વિચારો સેવાનો, નિસ્વાર્થ ભાવે બીજાની સેવા કરવાનો થોડોક પણ વિચાર જો આપણે કરીએ, પોઝિટિવ થિંકિંગ કરીએ, અત્યંત મનની શાંતિ મળે છે, અત્યંત મનમાં આનંદ મળે છે. તો સ્વામી વિવેકાનંદ કહે છે સવાર અને સાંજ, કમસે કમ આ સવાર અને સાંજ 2 વખતે આપણે કોઈનું કલ્યાણ ન કરી શકીએ, કોઈને દાન ન આપી શકીએ, કોઈને પૈસા ન આપી શકીએ, કોઈને મદદ ન કરી શકીએ, કોઈને નોકરી ન દેવડાવી શકીએ, કોઈને કોઈ પણ રીતે મદદ ન કરી શકીએ, એક રીતે આપણે બધા મદદ કરી શકીએ એમ છીએ. અને કોઈ પણ વ્યક્તિ એમ નહીં કહી શકે કે ના મારી સાથે આ શક્ય નથી. બધાને માટે આ શક્ય છે. એ છે સ્વામી વિવેકાનંદે જેવું બતાવ્યું કે બધા માનવી સુખી થાઓ, બધા માનવીને શાંતિ મળો, બધા માનવીઓનું કલ્યાણ થાઓ. આવા વિચાર તરંગો જો આપણે વહેતા કરીશું, સ્વામી વિવેકાનંદ ત્યાં સુધી કહ્યું પોતાના શિષ્ય શરદ ચક્રવર્તીને, કદાચ એવું બની શકે કે જો કદાચ તમે અહીંયા બેઠા કોઈ એક વ્યક્તિના માટે તમે પ્રાર્થના કરો, હે પ્રભુ એનું કલ્યાણ કરો, તો બની શકે છે કે ન્યુયોર્કમાં બેસીને એ વ્યક્તિને મનમાં શાંતિ મળે, એ વ્યક્તિનું કલ્યાણ થાય. આ પ્રાર્થનાની એવી શક્તિ છે, મનના વિચારોની એવી શક્તિ છે, હકારાત્મક વિચારોની આવી મહાન શક્તિ છે. અહીંયા બેઠા ફક્ત પ્રાર્થના દ્વારા, ફક્ત સારા ચિંતન દ્વારા તમે કોઈકનું કલ્યાણ કરી શકો છો, જે કલ્યાણ તમે પૈસા દ્વારા નથી કરી શકતા. અને કોઈ પણ વ્યક્તિ પાસે વિચારોની કોઈ અછત હોતી નથી. ફક્ત સવાર અને સાંજ પોતાના ધ્યાનનો અભ્યાસ પ્રારંભ કર્યા પહેલા સ્વામી વિવેકાનંદ કહે છે આટલું કરવાથી ખૂબ શાંતિ મળશે, ખૂબ સુખી આપણે થઈ શકશું. અને કહે છે કે પોતાને તંદુરસ્ત બનાવવાનો સહેલામાં સહેલો રસ્તો છે બીજા નિરોગી રહે એવી ભાવના સેવાનો છે. અને પોતાની જાતને સુખી કરવાનો સહેલામાં સહેલો રસ્તો બીજાઓ સુખી થાય એ જોવાનો છે. આખરે સમજાશે, અત્યારે ભલે નહીં સમજાય, આપણને બિલકુલ વાત સમજાતી નથી કે ભાઈ આપણે સમાજમાં તો એમ જ જોઈએ છે કે જે લોકો સ્વાર્થી હોય છે એ લોકોને જ વધારે પૈસા મળે છે, જે લોકો સ્વાર્થી હોય છે એ લોકો વધુ કમાય છે, જે લોકો સ્વાર્થી હોય એ લોકોને નામ યશ વધારે મળે છે. આ તમે શું ઊંધો નિયમ કહો છો? પણ વિશ્લેષણ કરીને જોજો, જે લોકોને બાહ્ય આવી વસ્તુઓ મળે છે, મનની શાંતિ એ લોકોને નહીં હોય. બીજા કોઈના દુઃખના ભોગે જો પોતે સુખી થવાનો પ્રયત્ન જેણે કર્યો છે એને મનની શાંતિ, મનનું સુખ, સાચું સુખ નહીં હોય. બહારથી દેખાતા હશે કે હા કરોડપતિ માણસ છે, કેટલા સુખી માણસ છે, એમને પૂછશો કેમ છો? આ શેઠજી ખૂબ મજામાં. પણ કાનમાં જઈને પૂછશો કોઈ સમસ્યા છે કે નહીં, તો એવડી મોટી લિસ્ટ આપશે, કોમ્પ્યુટર પણ એને ફીડિંગ નહીં કરી શકે, એટલી સમસ્યાઓ એને હશે. તો આ સહેલામાં સહેલો રસ્તો પ્રાર્થના કરવાનો. અને જે લોકો ઈશ્વરમાં નથી માનતા એ લોકો પણ આ પ્રાર્થના કરી શકે છે. અને જે લોકો ઈશ્વરમાં માનતા હોય તેમણે પ્રાર્થના કરવી નહીં કે પૈસા માટે કે આરોગ્ય માટે કે સ્વર્ગ માટે, પણ જ્ઞાન અને પ્રકાશ માટે પ્રાર્થના કરવી. આ હંમેશા રામકૃષ્ણ વિવેકાનંદ કહે છે કે લૌકિક વસ્તુઓ માટે પ્રાર્થના કરવી એ નિકૃષ્ટ પ્રકારની પ્રાર્થના છે. ખરાબ નથી, ઠીક છે, ન મામા કરતા કાળા મામો સારો, ઠીક છે, સાવ આંધળા છે એના કરતા એક વાંક વાળો છે, પણ સૌથી સારામાં સારી વસ્તુ છે આપણે નિસ્વાર્થ ભાવે પ્રાર્થના કરવી ભગવાનને. હા, પ્રકાશ માટે પ્રાર્થના કરવી, જ્ઞાન માટે પ્રાર્થના કરવી, ભક્તિ માટે પ્રાર્થના કરવી, એ પ્રાર્થના સ્વાર્થ પ્રાર્થનામાં નથી આવતી. પોતાની ભક્તિ માટે, પોતાના જ્ઞાન માટે પ્રાર્થના કરવી એ કોઈ સ્વાર્થી પ્રાર્થના નથી. પણ કોઈ લૌકિક સિદ્ધિ માટે, લૌકિક કોઈ વસ્તુ માટે પ્રાર્થના કરવી એ બરાબર નથી. કારણ કે ઈશ્વર પાસે જઈને માગવું તો સ્વામી વિવેકાનંદ કહે છે, રામકૃષ્ણ કહે છે, કેવું છે કે રાજા પાસે જઈને શાકભાજી માંગવા જેવું છે. તે સિવાયની બીજી બધી પ્રાર્થના એ સ્વાર્થવાળી છે. અને પહેલો પાઠ કહે છે થોડો સમય માત્ર બેસી રહો અને મનને દોડવા દો. તમે ફક્ત બેઠા જોયા કરો. કહેવત છે કે જ્ઞાન એ શક્તિ છે અને એ વાત સાવ સાચી છે. જ્યાં સુધી તમે જાણો નહીં કે મન શું કરે છે ત્યાં સુધી તમે તેને કાબુમાં ન લઈ શકો. તેની લગામ છૂટી મૂકી દો થોડાક સમય માટે. ધ્યાનમાં બેઠા પછી પ્રથમ તો એમણે કહ્યું કે સારું સુંદર સ્થળ
એના પછી આંખો મીચીને આવી જાતની પ્રાર્થના પછી તમે મનને વોચ કરો. જેમ મેં વાત કરી હતી, સીઆઈડી ઓફિસરની જેમ વોચ કરવાનું, પોલીસ ઓફિસરની જેમ નહીં. પોલીસ ઓફિસર તો પકડવાનો પ્રયત્ન કરે છે, આપણે પકડવું નથી મનને, ફક્ત સાક્ષી રૂપે જોવાનું છે મન ક્યાં ક્યાં જાય છે, અને મનને સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે મનને ક્યાં ક્યાં જવાનું છે. મનમાં અનેક ઘૃણાજનક વિચારો આવશે. એ જોઈને તમને આશ્ચર્ય થશે કે તમને આવા વિચારો આવ્યા, પણ તમને જણાશે કે દિવસે દિવસે મનના ઉછાળા ઓછા ને ઓછા થતા જાય છે. દિવસે દિવસે તે વધુ ને વધુ શાંત થતું આવે છે. તો આવી જાતના ઘૃણાના વિચારો આવે, ખરાબ વિચારો આવે, ત્યારે ડરવાની વાત નથી, ચિંતાની વાત નથી. જેમ મેં કહ્યું કે આ બધા આપણા અવચેતન મનમાંથી, આપણા સબકોન્શિયસ માઇન્ડમાંથી આવે છે. જ્યારે આપણે ધ્યાન કરીએ છીએ ત્યારે આપણા સબકોન્શિયસ માઇન્ડને આપણે જાગૃત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો કોન્શિયસ માઇન્ડમાં તો આપણે એમ વિચારીએ છીએ આપણે કેટલા સારા છીએ, પણ અનકોન્શિયસ માઇન્ડમાં, સબકોન્શિયસ માઇન્ડમાં કેટલા પ્રકારના વિચારો પડ્યા છે એ ધ્યાનના ક્ષણમાં બહાર આવે છે. જ્યારે આપણે એવી રીતે વોચ કરવાનો, સાક્ષી રૂપે જોવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ એનાથી ગભરાવાનું નથી. દરેકે દરેક વ્યક્તિમાં આવી જાતના સંસ્કારો રહેલા જ છે. કોઈ પણ વ્યક્તિ એમ નહીં કહી શકે. દરેકમાં સારા અને ખરાબ બધા વિચારો હોય છે. તો ખરાબ વિચારો આવશે જ. કેટલાય હજારો જન્મના સંસ્કારો પડ્યા છે તો આવશે, પણ એનાથી ચિંતા કરવાની જરૂર નથી. ધીરે 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 મન શાંત થતું જશે. તો બધી જાતના દલીલો અને શુષ્ક તર્કોને મૂકી અને આવી રીતે તમે એ પોતાના મનને સાક્ષી રૂપે જોવાનો પ્રયત્ન કરો. ત્રીજી વાત કહે છે સ્વામીજી, આ બધા પ્રાથમિક સોપાનની વાત છે. શરીર વિશે એવું વિચારો કે તે સબળ અને નિરોગી છે, તમારી પાસેનું સર્વશ્રેષ્ઠ સાધન એ છે. એવો વિચાર કરો કે તમારું શરીર વજ્ર જેવું મજબૂત છે અને આ શરીરની સહાયતાથી તમે સંસાર સાગર તરી જવાના છો. બળ વિનાનો માણસ કદી મુક્તિને પામતો નથી. સઘળી નબળાઈને ફગાવી દો. તમારા શરીરને કહો કે તે સુદૃઢ છે, તમારા મનને કહો કે તે દ્રઢ છે, અને તમારા પોતાનામાં અખૂટ શ્રદ્ધા અને આશા રહે તેવું વિચાર કરો. આ દરેકે દરેક ગમે તે ધ્યાનની વિધિ આપણે ગમે તે પ્રકારનું આપણે ધ્યાન કરતા હોઈએ, આમાં આ સ્વામી વિવેકાનંદની આ થોડીક વાતો આપણને અત્યંત લાભદાયક નીવડશે. પ્રથમ તો આવું સ્થળ, સમય, સવાર અને સાંજનો સમય, અને આ ધ્યાનના પ્રારંભ કર્યા પહેલા થોડી પ્રાર્થના, અને ધ્યાનને પ્રારંભ કર્યા પહેલા પોતાના મનને થોડોક જીવવાનો પ્રયત્ન, જેથી આપણા મનમાં શું છે એ આપણે જાણી શકીશું, અને ધીરે ધીરે સબકોન્શિયસ માઇન્ડ ઉપર, આપણા અવચેતન મન ઉપરનું આપણે નિયંત્રણ મેળવી શકીશું. અને પછી આ પ્રકારના વિચારો, હકારાત્મક વિચારો કે મારું શરીર સુદૃઢ છે, મારું મન નિરોગી છે, મારું શરીર નિરોગી છે, અને આ શરીર અને આ જ મન દ્વારા હું આ જ જન્મમાં હું ઈશ્વર પ્રાપ્તિ કરીશ, હું મારા ધ્યેયને મેળવીશ, એવી જાતની દ્રઢ ભાવના ધ્યાન શરૂ કરતા પહેલા પોતાના મનમાં આવા વિચારો લાવવાનો પ્રયત્ન કરવાથી પણ ઘણો લાભ મળશે. અને એ પછી સ્વામી વિવેકાનંદ જે થોડાક ધ્યાનો કહ્યા છે, થોડીક ધ્યાનની વિધિઓ કહી છે કે જે દરેકને માટે, એ ઈશ્વરમાં માનતા હોય કે ન માનતા હોય, ગમે તે પ્રકારની વિધિ કરતા હોય, એ આપણને લાભદાયક નીવડશે. એની ચર્ચા, અને બીજી જે ચર્ચા આપણે હજી કરવાની બાકી રહી ગઈ, કે આપણે જે વાત કરી હતી કે ઈષ્ટના ચયનમાં જો આપણને કોઈ પણ જાતનો એ નિર્ણય અત્યારે ન થતો હોય, અથવા કોઈ પણ વિશેષ દેવી દેવતા પ્રત્યે આપણને ભક્તિ ન આવતી હોય, તો શ્રી રામકૃષ્ણ દેવનું ચિંતન અને ધ્યાન કેવી રીતે અત્યંત લાભદાયક નીવડે છે. શ્રી રામકૃષ્ણ આ યુગના અવતાર છે, એના ધ્યાન અને ચિંતન દ્વારા કેટલા માણસોના, કેટલી વ્યક્તિઓના જીવન પરિવર્તન થઈ ગયા છે. અને જે લોકો અન્ય દેવી દેવતાના ચિંતન કરતા હતા એમને પણ આ રામકૃષ્ણ દેવનું ધ્યાન કેવી રીતે લાભદાયક નીવડે છે, એ બધાની વિસ્તારની ચર્ચા આપણે આવતા શનિવારે કરવાનો પ્રયત્ન કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ.